સુરત જિલ્લા ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે। મધ્યપ્રદેશના મર્ડર કેસનો શૂટર પાંડેસરાથી ઝડપાયો। પાંડેસરાના વડોદ ગામેથી ગેંગવોરના મુખ્ય આરોપીને દબોચ્યો। એસએમસી આવાસ પાસેથી મુખ્ય આરોપી ઝડપાયો। મધ્યપ્રદેશના દેવાસમાં હત્યાના ગુનામાં ફરાર હતો। અગાઉ પણ આર્મ્સ એક્ટ સહિતના ગુનામાં સંડોવણી હતી। જે કોમ્બિંગની અંદર 60 થી 70 જેટલા જૂના શરીર સંબંધી ગુનાઓ કરેલા આરોપીઓ ને રાઉન્ડ અપ કરી અને એમના ડોઝિયર ભરવામાં આવેલા હતા। એ દરમિયાન સમગ્ર ક્રાઇમ બ્રાન્ચની ટીમને 2 છરા 135 કરેલ છે અને એક મધ્યપ્રદેશ રાજ્યના દેવાસ જિલ્લાના નાહર દરવાજા પોલીસ સ્ટેશનના અંદર 17/5/2024ના રોજ બનેલ હત્યાનો ગુનાનો એક વોન્ટેડ આરોપી નામ છે રાહુલ ઉર્ફે શૂટર રાજેન્દ્ર ચૌહાણ। એ આરોપી મળી આવેલ છે અને એ આરોપીને પકડી અને મધ્યપ્રદેશ પોલીસને સોંપવામાં આવેલ છે।